નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા પંચાયત ખાતે બજેટ ચર્ચા માટે યોજાયેલ ખાસ સામાન્ય સભા ભારે હોબાળો અને વિરોધ વચ્ચે તોફાની બની હતી. સભાની શરૂઆતથી જ વાતાવરણ તંગ બન્યું હતું અને વિરોધ પક્ષના 4 સભ્યો કચેરીના મુખ્ય પ્રવેશદ્વાર પાસે ધરણા પર બેસી ગયા હતા. વિરોધ પક્ષે તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવેલ વિવિધ વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે માહિતીની માંગ કરી હતી. સભ્યોને જણાવ્યા મુજબ તેમના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપવામાં આવ્યા ન હતા, જેના કારણે તેઓએ વિરોધનો રસ્તો અપનાવ્યો હતો. મામલો વધુ ઉગ્ર બનતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા પોલીસને બોલાવવામાં આવી હતી. વિરોધ પક્ષે આ કાર્યવાહીને દબાણ લાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો. વિરોધ પક્ષના સભ્ય સુભાષ પટેલે જણાવ્યું હતું કે તાલુકા પંચાયતમાં નિયમિત સામાન્ય સભાઓ યોજાતી નથી અને ખાસ સભાઓ બોલાવી સભ્યોના પ્રશ્નોને અવગણવામાં આવે છે. તેમના જણાવ્યા મુજબ વિકાસ કામો, ટેન્ડર પ્રક્રિયા, તપાસ અહેવાલો અને ગુણવત્તા મુદ્દે સ્પષ્ટ માહિતી માંગવામાં આવી હતી. બીજી તરફ તાલુકા પંચાયત પ્રમુખ રાજેશ પટેલે વિરોધને રાજકીય ગણાવ્યું હતું. એ આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખી વિરોધ કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. સભાની શરૂઆતમાં જ વિરોધ વધતા કેટલાક સભ્યો બેઠક છોડી નીકળી ગયા હતા. વિરોધ પક્ષે સભા પૂર્ણ ન થઈ હોવાનો દાવો કર્યો હતો, જ્યારે તાલુકા વિકાસ અધિકારીએ બેઠક પૂર્ણ થયાની જાહેરાત કરી હતી. સમગ્ર ઘટનાને કારણે તાલુકા પંચાયત કચેરીમાં લાંબા સમય સુધી તંગદિલીનો માહોલ રહ્યો હતો. સાંજે 7 વાગ્યે નવસારી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષ પટેલ કચેરી પર આવ્યા હતા અને સભ્યો સાથે વાતચીત કરી 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું. 7 દિવસમાં જો તાલુકા પંચાયત કચેરી દ્વારા વિરોધ પક્ષના સભ્યોને સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે તો તાલુકા પંચાયત કચેરી ઘેરાવ કરવાની ચીમકી આપી હતી. આજરોજ ખેરગામ તાલુકા મથકે સામાન્ય સભા રાખેલ હતી, જેમાં અમે તાલુકાના વિકાસના પ્રશ્નોના ભ્રષ્ટાચાર અંગે પ્રશ્નો પૂછેલા હતા. તે પ્રશ્નોની ચર્ચામાં ન લેવા માટે એ લોકો ચર્ચા કર્યા વગર જ સીધા ભાગી ગયા હતા. એટલે સામાન્ય સભા નથી યોજાઈ. સામાન્ય સભા અંદાજપત્ર પસાર કરવા માટે ન હતું, તે અંદાજપત્રની ચર્ચા કર્યા વગર જ સીધા ભાગી ગયા. તેની બી ચર્ચા થઈ નથી. આજે કઈ બજેટની વાત હતી? હા, બજેટની વાત હતી, પણ તે બાબતની બી કોઈ ચર્ચા થઈ નથી. શરૂઆતમાં થોડા પ્રશ્નોની ચર્ચા, શાસક પક્ષના સભ્યોની પ્રશ્ન હતા તેની ચર્ચા થઈ. તે પછી અમારા પ્રશ્નોની શરૂઆત થઈ તે પહેલા એ લોકો પ્રશ્ન છોડીને ભાગી ગયા. ખાસ એટલું જ જણાવવાનું કે આપણા ખેરગામ તાલુકા પંચાયતના વિકાસના પ્રશ્નોમાં બહુ મોટા ભ્રષ્ટાચાર થયેલા છે. ખાસ કરીને બેજ ગ્રામ પંચાયત ખાતે લાકડા, માટી ખનન અને સ્ટ્રીટ લાઇટના છે, ડામર રોડના છે ખેરગામ તાલુકાના, એવા પ્રશ્નો, ભ્રષ્ટાચારના પ્રશ્નો અમે રજૂ કરેલા હતા. તે પ્રશ્નોની ચર્ચા, ભ્રષ્ટાચાર ખુલ્લો પડી જાય તેને સાવરવા માટે એ લોકો સામાન્ય સભામાં ચર્ચા વગર જ સીધા ભાગી ગયા. જી સર, આજે તાલુકા પંચાયતની સામાન્ય સભા હતી, તો એવું તો શું થયું કે વિપક્ષના ધરણા પર બેસી ગયા છે? જો વિજયભાઈ, આમાં એ લોકો શું છે, હમણાં ઇલેક્શન આવવાની ને નજીક, એટલે એ લોકો પર મુદ્દા હવે કોઈ રહેલા નથી ને, એટલે એ મુદ્દા હોતે, પણ એ મુદ્દા હવે એમને એ લોકોની કામગીરી પૂરી થઈ ગયેલી છે, એટલે એ લોકો બધું જાતનું હોતે છે. પણ અમે આ લોકો જે હાલે પ્રશ્ન રજૂ કર્યા છે, પ્રશ્નો ખોટા છે એમના? એ ખોટા છે, તદ્દન ખોટા છે. તદ્દન ખોટા છે. તદ્દન ખોટા છે.